મારા વાલા મિત્રો બધાને શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે આપણે ખારેકની ખેતી જોવાની છે। ખારેક કેવી લાગે છે ને અને ખારેકનો કેવો ઝાડ હોય છે એ બધું જોવાનું છે આજે આપણે। પહેલા તો આપણે એક કામ કરીએ, વાડીમાં આપણા ખેતરમાં જોઈ આવીએ કપાસ કેવો છે અને ત્યાંથી ફરતા ફરતા જઈએ તો મારા વાલા મિત્રો બધાને આજે મેં પહેલા તો ખેતર ફરતા આવીએ, પછી જઈએ આપણે ખારેકની ખેતી કેવી રીતે થાય છે અને ખારેકના કેવા ઝાડ હોય છે। તો મારા વાલા મિત્રો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બધાને। ચાલો બધાને જય માતાજી। હવે આપણે ખેતરમાં આટો મારી આવી। દોસ્તો આ આપણો કપાસ છે। કપાસ તમને કેવો લાગે એ કહેજો મારા ભાઈ। અમે તો આવી રીતે કપાસ વાયો છે અને આટલો નાનો નાનો હજી છે। કપાસમાં હજુ બિલકુલ ખાતર પણ નથી નાખેલું, કશું જ પણ નહીં। ઓર્ગેનિક કપાસ, ખાતર વગર, દેશી ખાતર ને ગટરનો પાણી, આવો કપાસ છે આપણો। અને તમને સારો લાગે તો કમેન્ટમાં કહેજો કેવો કપાસ છે। તો આપણો આવો કપાસ છે, આપણું ખેતર છે। આ ખેતર જોઈ લો, અમે આવી રીતે કપાસ વાવ્યો છે અને આ રીતે અમારે મહેનત કરીએ છીએ। તો દોસ્તો આપણો કપાસ કેવો છે કમેન્ટમાં લખીને જણાવજો ને આપણે આજે ખારેકનો બગીચો જોવા જવાનું છે। તો ખારેકના બગીચો જોવા માટે તૈયાર થઈ જાઓ। તો આપણે હાલો જઈએ ખારેકનો બગીચો જોવા। તો મારા વાલા મિત્રો ચાલો હવે ખારેક આપણે જોઈએ। આ ખારેકના બધા ઝાડ છે, જુઓ ખારેક લાગેલી છે ને, એકદમ મીઠી મીઠી ને લાલ લાલ ખારેક છે, એકદમ લાલ લાલ। તો આ ખારેકની શરૂઆત થઈ ગઈ છે। હવે તો ખારેક આપણે માર્કેટમાં પણ વેચાતી હશે। તો હવે આપણે આખી ખારેકો બધી જોઈએ અને ખારેકના બગીચો કેવો છે એ તમને હું બતાવીશ। ગાઈસ તો હવે આ ખારેકના ઝાડ છે, તમે જોયા અને ખારેકો પણ લાગેલી છે, એકદમ મીઠી મીઠી। તો ગાઈસ અમને તમે સપોર્ટ કરજો। અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો મીઠી મીઠી ખારેક ખાઓ। હવે માર્કેટમાં પણ આવી ગઈ છે અને જો તાજી તાજી ખારેક ખાવું હોય તો અમને કમેન્ટમાં ગામ ને નામ લખજો। જો ખારેકના કેટલાક ઝાડો છે, એકદમ મસ્ત ઝાડ છે।
તો દોસ્તો આ ખારકમાં પાણી પણ આ લોકો આપતા નથી, જો તમને દેખાતું હશે. અને આમાં પાણી એટલું જોઈતું પણ નથી, પણ ડ્રીપ હોય તો સૌથી સારું ખારકમાં. અને જેટલું પાણી આપે એટલું એનું જે ફળ છે એ મોટું થાય છે અને મીઠી એટલી બને છે. અને આમાં એવું છે કે આ ખારેકની ખેતીમાં પહેલાં તો આ જે આપણે શું કહેવાય ભડા છે ને એ કાપવા પડે છે. એના કાંટા બહુ ખતરનાક આવે છે. જો આપને કાંટો વાગી જાય ને તો ઝેર ચડે છે, બહુ ડેન્જર કાંટો આવે છે. તો દોસ્તો આ પીળી ખારક છે. પીળી ખારક ખાવામાં પણ બહુ સરસ હોય છે, બહુ મીઠી હોય છે. અને આવી ખારક તમે જોઈ હશે, પણ ઝાડમાંથી આપણે ખાઈએ ને તો બહુ મજા આવે છે. ને ખારેકના ઝાડ આવા હોય છે. હજી આ ખારક કાચી છે, આ પાકવામાં હજુ 5-6 દિવસ લાગશે તો આખી લાલ થઈ જશે. તો દોસ્તો ખારેકની ખેતી કરવામાં બહુ સારું છે અને કોઈ પણ જાતની મહેનત નથી હોતી. તો ગાઈસ તમે પણ વાવો. અને આ જો ખારેકના આટલા મોટા ઝાડ હોય છે. તો હું તમને આ બધી ખારેક આજે એટલા માટે બતાવી કે ખારેકની ખેતી કેવી સારી હોય છે અને બેનિફિટ પણ ઘણું છે. આમાંથી ખેડૂતો કરોડો રૂપિયા કમાય છે અને કોઈ પણ જાતની મહેનત નથી. અને માર્કેટમાં સરળ રીતે ખારેકની ખરીદી થઈ જાય છે અને એમાં કોઈ પણ જાતનું ટેન્શન નથી રહેતું. તો આવી ખેતી આપણે બધાને કરવી જોઈએ અને બાગાયત ખેતી કરવામાં મજા આવે છે. અને આને પાણી પણ. તો મારા વાલા મિત્રો, આ ખારેકનો એટલો ભાવ હોય છે, 1 કિલોના 60થી 70 રૂપિયા છે. તો આમાં ખેડૂતો બહુ ઘણા રૂપિયા કમાય છે અને મસ્ત એવી ખેતી કરે છે. આમાં મહેનત પણ કોઈ નથી. અને આમાં એવું છે ખાતર દવા કોઈ વસ્તુની જરૂર નથી પડતી. એટલું કે પહેલાં જ્યારે શરૂઆત થાય છે ત્યારે આ ખારકમાં નર કરવો પડે છે, એનાથી વિશેષ કોઈ કામ નથી. બાકી તો આને પાણી જ આપવાનું રહે છે. અને એટલી મસ્ત ખેતી છે, એકદમ સરસ ખેતી છે. અને આમાંથી કરોડો રૂપિયા કમાય છે ખેડૂતો. તો દોસ્તો આ ખેતી એવી મસ્ત છે ખારેકની. હવે આપણે ખારેકનો બગીચો જોઈ લીધો છે, તો હવે આવતા વ્લોગ્સમાં મળશું.